એક બેને કોમેન્ટ કરી હતી કે તમારો સીધો નેનો નહીં, તો બેન મારા માટે તમારો છોકરો જો નેનો જ છે, બરાબર. કાંઈ 25 વર્ષનો તો થઈ નહીં જો મારો છોકરો, ખાલી 2 વર્ષનો જ થયો મારો છોકરો. એટલે જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને મિત્રો કેવા જોઈને કે રોવાનું આવે એવું થાય મને. ખરેખર મારો સીધો બીમાર, કેટલા દિવસથી 4-5-6 દિવસથી બીમાર હો મિત્રો. દવા લાવવું પણ દવાથી કોઈ ફેર પડતો નહીં. ખરેખર એકલામાં તો રોઈ જ લઉં, બરાબર. કેમ કે મારો છોકરો એટલો હસતો હતો, આમ એવો રમતો હતો મિત્રો, ખબર નહીં માર પડે મિત્રો, આંખ જ ધર નહીં કરતો. આટલો હસતો મસ્તીવાળો છોકરો, હસતો ખેલતો છોકરો એકદમ બીમાર પડી જાય ને મિત્રો, સારું આમ કાંટાની જેમ ચૂબે. પણ હું કશું કરી શકતી નહીં મિત્રો, શું કરું? એનું દુઃખ તો હું લઈ શકતી નહીં. ઊંઘ જ કરે છે, તાવ ઉતરતો જ નહીં મિત્રો. દવાખાને બદલાયા, 2-3 બદલાયા, પણ હારી તોય તબિયત ખરાબ જ રહે છોકરાને. હમણાં આજે તો રવિવાર થયો મિત્રો, અને કાલે ના હોય ને તો જતનમાં અથવા પછી 20ના દુકાન જ બંધ રાખીએ, દુકાનમાં જવાનું જ બંધ કરી દેવું હોય, બરાબર. કેમ કે છોકરો આપણું હચવાતું નહીં મારું, બરાબર. અને કોઈ બી એક બેને કોમેન્ટ કરી હતી કે તમારો સીધો નેનો નહીં, તો બેન મારા માટે તમારો છોકરો જો નેનો જ છે, બરાબર. કાંઈ 25 વર્ષનો તો થઈ નહીં જો મારો છોકરો, ખાલી 2 વર્ષનો જ થયો મારો છોકરો. એટલે મારા માટે તો મારો છોકરો નેનો જ છે હજુ, બરાબર. અને માઓ માટે તો છોકરા હંમેશા નેના જ હોય, ભલે 25 વર્ષના થયા હોય કે 40 વર્ષના થયા હોય કે 60 વર્ષના થયા, પણ એક મા માટે છોકરો હંમેશા નેનું જ કહેવાય, બરાબર છે. તો બેન તમારા માટે હશે, પણ મારા માટે તમારો છોકરો હજુ નેનો જ છે, બરાબર. હું એને સમય આપું, બરાબર. એમાં તમને શું પ્રોબ્લેમ હોય? બ્લોગ બનાવવાનો ટાઈમ મળે એટલે ટાઈમ બનાવો, એટલે બ્લોગ બનાવું. છોકરાને બી રાખવો જરૂરી છે ને મારે, બરાબર છે. ખોટું લાગ્યું તો બેન સોરી, પણ છોકરો મારો ખરેખર નેનો જ છે. તમને ખબર નહીં કેવી રીતના લાગે કે નેનો નહીં, બરાબર. મિત્રો મારા સીધા માતાજી પધારે જો તમને બતાવો. હા બેટા. તો મિત્રો આજે 5-6 દિવસથી મારો સીધો બીમાર રહ્યો, દુકાને ગયા નહીં, આજે વાપરવા ગયા નહીં. ઘણી વારે છોકરો કશું કામ કરવા દેતો નહીં મિત્રો. જો વાગ્યા 9 પણ હજુ પથારીઓ પડી છે. સાચું કહું ને હું બરસ કરી નહીં હજુ, સારું નહીં એટલા માટે કશું કામ કરી નહીં, બરાબર છે. રહેતો જ નહીં, આખી રાત જાગ રો એવું. દવા 3-4 જગ્યાથી લાવ પણ ફેર પડતો નહીં. પછી બધા એમ કે માતાજીનું એટલે કે બાધા રાખો છૂટી, આપણે બાધાએ રાખી છે, બરાબર. આજે આખા શરીરમાં એને લાલ 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 થઈ ગયું. આ હોય જો કાઠો આખી રાત તાવ જબ્બર આવો, કશું ખાતો પીતો કશું નહીં મિત્રો. હું કામે પડ્યું પણ મેં ઉડાવી દઉં. હજુ મેં બ્રશ કરી નહીં, ચા પીવાની બાકી છે હજુ મારે. ચલો તાર બનાવી દો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો જો સીતાને ખોડિયા મંગાડ્યો, લેબુ લાવ્યું, આપણે સીટલા લાગે એના માટે. જો ભાઈ ઊંઘ્યો નહીં, જાગે છે મિત્રો. આપણે સામેવાળાની ખોડિયું લાવી અને સુડાવી હાલ જ. જો ખાલી મારો છોકરો ઉઠી ગયો હોય અને સીતાને પપ્પા લાવ્યું, બરાબર. શરીરમાં બધે લાલ લાલ થઈ ગયું. પહીને ભાગુબા આવ્યું, ભાગુબા દુકાન જતા હવે આવ્યા હી મિત્રો. અત્યારે હાલ બધે વાયરા ચાલો અત્યારે માતાજીના, ઓરી માતાના, શીતળા માતાના એવા. સીતાના આખા શરીરમાં થયું, માથામાંથી આખા શરીરમાં થયું લાલ 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 પ્રોડક્ટો થઈ છે ભાઈ. તો આજે 5-6 દિવસથી થઈ. આ સુલતાનભાઈ તો મિત્રો જો સીતાના ઉપર બેટા, તો જે આ લાલ લાલ થઈ ને બધા માતાજી પધાર્યા સીતાના. હા બેટા, ઓરી માતા પધાર્યા.
આટલું ખાવાનું આલે પણ ખાતો નહીં કશું. ચીડચીડ કરો અત્યારે આખા દિવસનો અત્યારે ઊભો થયો છે મારો છોકરો અને ભૂખ લાગી છે ને તો ખાઈશ. બેટા તું ખા માં છોડી તારો વારો. ચા પીઓ બેટા. ઓ મિત્રો મારો શીતલો કેવો થઈ ગયો જો. હા બેટા જો અહીંયા આગળ પગે થઈ ગયું બધું મારા નહીં સીધા. શું કરું બેટા માં છોડી ના શું કહું લે હેડ તને મમ લેવડાવ હેડ. ચાલો ભૂ પીવું હે આવતો શું બેટા. ચીડચીડો થઈ જશે મિત્રો જબ્બર જ. હું દુકાને જાતી નહીં આના હિસાબે થઈ જોજો. આય બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા. તો ચાલો મિત્રો બને રહેજો વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મમ્મા તો મિત્રો આપણે સીધાને હુવડાવીએ છીએ. જો વાગી ગયા છે 7 વાગી ગયા હો અને જો અજવાળું સજ અને વાઘુભા દુકાને જ ગયા હતા સામાન લેવા ગયા હતા. સામાન લઈને આવશે ને અહીંયા આપણે સીધા નાલા કરાવી દઈએ છીએ બરાબર છે. તો આખો દિવસ આપણે સીધામાં જ જતો રહેશે મિત્રો કેમ કે બીમાર હોય એટલે એને સાચવવો જરૂરી હોય બરાબર. તો એ હોઈ જાય. હજુ મારા વાસણ ધોવાના પડે. બપોર જમવાનું બનાવ્યું હતું તો એ 7 વાગે પણ હજુ વાસણ ધોયા નહીં મુએ કેમ કે 5 મિનિટે સીધો ઉઠી જતો હતો એટલે એના જોડે બેસી રહેવું પડતું હતું ઈચવા નાખવા બરાબર. નકર હાલ હવે એને સુવડાવી દઉં થોડી વાર ઊંઘી જાય અને પછી હું વાસણ ધોઈ દઉં. જમવાનું હોય વાઘુબાને પૂછું હોટલથી આપણે ઘરે દુકાનથી બનાવીને લઈને આવવાના હોય તો ઠીક નકર પછી હું બનાવી દઉં મારા માટે તો. જો ભાઈને ફ્રૂટ આલી હતું પણ ભાઈએ ખાધું નહીં. છોકરાને કશું ભાવતું નહીં એટલા માટે મિત્રો બરાબર છે. નગર હાલ બધે જ આ વાયરસ ચાલી રહ્યો બીમાર પડે છોકરાઓ ઘણા બધા. આપણે સિદ્ધરાજને 3-4 ડૉક્ટર જોડે બતાવી તારે ફાઇનલી હવે થોડું સારું થયું હોય. આજે થોડુંક રમે એમ છે પણ માતાજીને જે કહેવાય ને ઓલી માતા હતા ને બધામાં મતલબ પગના તળિયા સુધી ઉતરી ગયા. હા બેટા સારું. તો એકદમ એમ કહેવાય ને કે પગ માથાથી અહીંયાથી સ્ટાર્ટ થયા હતા મિત્રો અને પગના તળિયા પહોંચ્યા એટલે અમને ઉતરી જશે અને ભાર બધો ઉતરી ગયો. તો પણ પ્લસ હજુ મિત્રો એના આંખોની અંદર વધારે ભાર હોય. આંખો એને મતલબ ઊંઘે છે વધારે રોઈ. થોડી વાર એને ઉઠાડવાનું રમાડવું બી જરૂરી હોય એટલે મેં 4-5 વાગે ઉઠાડે તો પછી એને રમાડે થોડી વાર તો હું થોડી વાર ઊંઘાડ દઉં અને પછી બીજી વાર. વાઘુપાને પણ રજા હતી ને એ પણ બિચારા રજા હતી તો શૂટિંગમાંથી તો એવું અને આખો દિવસ દુકાન આજે સાચવી છે બરાબર. 2-3 દિવસ પછી આપણે સીધા બાધા કરી અને પછી આપણી દુકાને જવાનું ચાલુ કરી દઈશું બરાબર છે. તો ચલો મિત્રો વાઘુબા કરિયાણું લઈને આવ્યા છીએ. જો થોડુંક એટલે આપણે આટલું જરૂરિયાત વાળું અહીંયા આગળ જરૂરિયાત વાળું છે. બાકી તો આપણે તો દુકાને તો બધું હોય જ છે. મરચું ભૂલી જાઓ કપાસ તેલના તેલનો ડબ્બો આપો એટલે ઓનો ટોટલ 3500 રૂપિયા 3566 બિલ બની. સારું તમે દુકાન જાઓ હવે પછી જમવાનું બનાવવાનું શું કરવાનું મને કહેજો. ઓકે આ સીધો જ આગળ હજુ થઈ ગયું છે તમારે બોલો હવે ચેનલમાં થઈ ગયું ને તે હું નવે કરી ગયા બહુ આદમી કલ્યાણ કરે યાર કઈ આવાજ કઈ લાયા આગુ પાસે એટલે શું જૂઠું લા બોલો કઈ લાયા પૈસા નતા હાથું કહી દેવાનું માતાજી હાથું કહેવાનું પગાર આવે એ ચા મેલો પગાર બાકી છે જો દી આમ જો હું જો તો આપણે નવા વિડીયો આવતા રહે. થોડા ટૂંકા બનશે પણ આવશે બરાબર છે. કાલે સીધા કશું જ કામ કરી દીધું નતું કશું બેને વધારે કાલે સારું નહોતું મારે એટલા માટે આપણે વિડીયો કાલે બનાવ્યો નહોતો હું એ
તો મિત્રો આપણે નવા બ્લોગ મળીએ નવા બ્લોગની સાથે, અને વિડીયો પણ નવા આવતા રહેશે આપણા ઘરના, બરાબર છે. તો ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.